આપનો પરિચય? જી, મારું નામ સાકરિયા પાયલ છે, વિરોધ પક્ષ નેતા. કઈ રજૂઆત કરવાની છે મેયર? હા, આજે અમે અમારા સાથી કોર્પોરેટરો દ્વારા અને અમારા સંગઠન આમ આદમી પાર્ટીના સંગઠન વતી અમે આજે આવેદનપત્ર મેયરશ્રીને આપ્યું છે. આપણને બધાને ખબર છે કે 2016 થી જ્યારથી આ સુરત શહેરની અંદર સિટી બસ હોય કે બીઆરટીએસ બસ દોડતી થઈ છે, હંમેશા લોકોની સેવા માટે અને લોકોની સુખાકારી માટે આપણે સુરત શહેરને રસ્તા ઉપર આપણે સિટી બસ ને બીઆરટીએસ બસ દોડતી કરી છે. પરંતુ ઘણા સમયથી વારંવાર માત્ર બસની જે હાંકણી છે અને શું કહેવાય અણઆવડત કહી શકાય કે પછી ખરાબ નીતિ કહી શકાય કે હાંકણીની ખરાબ હાંકણીને કારણે વારંવાર એક્સિડન્ટો થાય છે, વારંવાર લોકો ઘાયલ થાય છે, ઈજાગ્રસ્ત થાય છે અને મૃત્યુ પણ પામે છે. હમણાંની જે ઘટના હતી કતારગામની, જે ખૂબ જ ગોજારી ખૂબ જ દુઃખદ ઘટના હતી કે જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું. ત્યાર પછી શાસકો દ્વારા માત્ર ને માત્ર વાહવાઈ લૂંટવા માટે બેઠકો કરી અને ફાકા ફોજદારીને નવા નિયમો બનાવીને એમ કીધું કે અમે આ નિયમો બનાવ્યા છે, આ પ્રમાણે હવે ચાલશે. પરંતુ ખૂબ દુઃખની વાત એ છે કે ભાઈ જે નિયમો ઓલરેડી હતા, તમે ટેન્ડરની કોપી લઈ લો કે પછી રોડ વિભાગના જે નિયમો છે એ જ પ્રમાણે બસો ચાલવી જોઈએ. તો કામ શું કરવાનું હતું કે ભાઈ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનો હતો. અને સેકન્ડ કે જે ઇજારદાર ઉપર જે વોચ રાખવાનું કે જે અધિકારીના અંદરમાં કામ આવે છે કે ભાઈ કમલેશ નાયકભાઈ જે છે ડેપ્યુટી કમિશનર, એના અંદરની એની ખુદની જવાબદારી છે કે સુરત શહેરની અંદર બસો કેવી રીતના ચાલે છે, ડ્રાઈવરો કેવું વર્તન કરે છે, ડ્રાઈવરો ડ્રિંક કરે છે કે નહીં, અને કેટલી હાઈ સ્પીડમાં ચાલે છે, સ્લો સ્પીડમાં ચાલે છે, શું છે તમામ જે કહેવાય ને કે આખું ધ્યાન રાખવાનું, વોચ રાખવાનું કામ જે છેલ્લા હેડ તો કમલેશ નાયક હતા, તો એમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે કે એમનામાં આવડતનો અભાવ છે અને આવડતના અભાવ હોવા છતાં શું એવી રીતે વિશેષતા એમણે જોઈ શાસકોએ કે જે એમને ચેપ્ટર પ્રોવાઇઝર અંતર્ગત એમને ડેપ્યુટી કમિશનર બનાવ્યા. અને ડેપ્યુટી કમિશનર કહેવાય ને અસાધારણ પ્રતિભા, તો શું આ અસાધારણ પ્રતિભા હતી કે જેમ ફાવે એમ રસ્તા ઉપર બીઆરટીએસ બસ દોડશે, સિટી બસ દોડશે, લોકોનો ભોગ બનતા રહેશે? આજે ગરીબ માણસનો જીવ જાય છે, શાસકોને બિલકુલ કિંમત નથી. પણ જો એની જગ્યાએ કોઈ ઉદ્યોગપતિ હોત કે કોઈ મોટું માણસ હોત ને તો આ લોકો તરત દોડતા થયા હોત. ગરીબ માણસોના જીવની કોઈ કદર નથી. એના માટે આજે મેં આવેદનપત્ર આપ્યું છે કે એમાં જે તે વિભાગના જે તે વડા છે, અધિકારી વિભાગીય વડા કહેવાય કે કમલેશ નાયક સાહેબ, તો એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ઈજાગ્રસ્ત પેલા આપણે ઈજારદારો છે એમને બ્લેકલિસ્ટ કરવાની અમે માંગણી કરી છે. મેયરશ્રીએ એવું કીધું કે ભાઈ આ વાતે અમે પોઝિટિવ છીએ અને અમે યોગ્ય કાર્યવાહી કરીશું. જોઈએ હવે ક્યારે કાર્યવાહી કરે છે.